જય માતાજી બધા મિત્રોને. તો માંડારું દાદા હોવાનું સારું કરે એ શુભેચ્છા સાથે આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો આપણે આવ્યા છે વાડી આંટો મારવા. તો આ બે મોર હેલા જાય છે, ધાર્મિક ને એના પપ્પા બે. ધાર્મિક તો જો મિત્રો વિનોનો ટાઈમ થઈ ગયો તો પ્રસાદ આવી ગયો એટલે આવું બગાડ કર્યો જો કુમડા નીચે ખરી ગયા છે, બધું પવન નું નીચે ખરી ગયું. આ બાજુ આટો મારે છે, વાલે વાલે ખડબડી ગયું છે, સામ થોડું રહી ગયું. તો જો મિત્રો આવો ફાલ નો પથારો થઈ ગયો, નવો ફાલ તો બધો નીચે ખરી ગયો દેખાતીશ તમને. તો બે દિવસ આપણે વરસાદ વ્લોગ ન બનાવ્યો કેમ કે ડેરી થોડું કામ હતું ને વહી ગયા હતા બાર ગામ, એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ નતો મળ્યો. તો હવેથી રેગ્યુલર વ્લોગ આવશે, બધા રહી ગયો. વિડીયો ગમે તો બધા લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો મિત્રો અમુક છોડો આવે તો શું કહી ગયો આવું નુકસાન થયું વરસાદનું. આ બધા વરસાદ પછી ના ફસાણેલા, પેલા છોડો બધા લીલા ચોમે છે. વરસાદનું પાણી ખરાબ હોય કે શું ખબર પડે. લાઈક કરજો કે લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારા વિડીયો ગમતા હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને ઈસોડા લેવા છે, ઈસોડા લઈ લો, તાર શાક બની લેશે. તૂટતી નથી લે ધાર્મિક થી તો. આને શું કેવાય? કેલા. જો આ તો મોટો હાઈ છોડવો હોય. અઘેડો કેવાય, અઘેડો. શું કામમાં આવે? એનાથી હે ને દાંત આપણે પેઢા દુખતા હોય ને, પેઢા દુખતા હોય મટી જાય. તો જો મિત્રો આપણે આંટો મારવા આવ્યા હતા, તો આ બાજુ કારેલાનો વેલો હતો, તો એમ થયું કે કારેલા પણ લેતા જ આવી. તો જો બે ત્રણ કારેલા લઈ લીધી એટલે ઘરે જઈને શાક થઈ જાય આપણે. તો જો અહીંયા એક બે કારેલા છે તો આ લઈ લેવી. તો જો આ બાજુ પણ એક બે દેખાય છે. તો જો મિત્રો આપણે વાડીમાં આંટો પણ મારી લીધો અને બકાલું પણ ઉતારી લીધું છે. તો હવે જવાનું છે ઘરે. તો જો ધાર્મિક તો બેસી ગયો હોંડા ઉપર. તાર આંકવાનું હોંડા? તો આંકો હાલો. જો આપણે હોંડા ચાલુ કર્યો ને આપણે પણ બેસી જઈ અને જવાનું છે ઘરે. ધાર્મિક આંકે છે હોંડા. તો જો મિત્રો આવું પાણી ભરાણું છે માર્ગમાં, માર્ગ પણ નથી કરતો. અને આ ઝાડ વાઢેલી ઝાડ હતી ને વરસાદ આવ્યો એટલે જો આવું નુકસાન કઈક થયું છે. વાઢેલી ઝાડ પડી છે અને વરસાદ આવી ગયો. તો જો મિત્રો આપણે વાડેથી આવતા રહ્યા ક્યાં નહીં, પછી આવીને રસોઈ ની બનાવી અને બારું પાણી કર્યા. એ તો આપણે કઈ વિડીયો કઈ લીધો નથી. અને અમે આપણે જવાનું છે ગરબે રમવા. તો 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો જલ્દી આપણે વિડીયો પૂરો કરી દેવી અને જલ્દી તૈયાર થઈને આપણે જઈએ ગરબે રમવા. જો ધાર્મિક તો આ બાજુ સુઈ ગયો હોય, તો ધાર્મિક ને તો આપણે નથી લઈ જવાનું. તો આપણે જલ્દી તૈયાર થઈને જઈએ ગરબે રમવા. તો આજના વિડીયોમાં એટલું જ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.